જીવ માત્ર ભયભીત છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. પ્રકૃતિમાં વ્યક્ત થયેલા દરેક જીવને આ પ્રકૃતિના નિયમો લાગુ પડે છે. બીજા બધા પશુ પક્ષીને તો ભય લાગે છે. જ્યારે સામે ભયભીત સ્થિતિ ઊભી થાય ત્યારે હરણ ચરતું હોય અને વાઘ આવે ત્યારે ભયભીત થઈ જાય. વાઘ જાતો રહે એટલે નિરાતે ચરવા માંડે. મનુષ્ય જાતિ છે એનો ભય સ્વાભાવિક નથી, વાસ્તવિક નથી. વાસ્તવિક ભય પણ છે, પણ મોટે ભાગે કાલ્પનિક અને ભ્રામક ભયમાં તે ફસાઈ ગયો. આઈડેન્ટિફિકેશન વિથ કન્ડિશન માઇન્ડ. અને કન્ડિશન માઇન્ડનો જે ભય છે એ સમાજની અંદર, માનવજીની અંદર સિક્યોરિટીને નામે, સુરક્ષાને નામે એ ઊભો થયેલો. કાલ સવારે મારું શું થશે? માણસો શું વાતો કરશે? જેની સાથે સંબંધ બંધાણો એ છોડીને તો નહીં ચાલ્યા જાય ને. આ સ્થિતિ સદાકાળ ટકશે કે કેમ? અને બાયોલોજિકલ શારીરિક ભય, વાસ્તવિક ભય તો બહુ ઓછો છે. કોઈ ગુંડો છરી લઈને આવે કે કોઈ વ્યક્તિ બળાત્કાર કરે, કોઈ પણ પ્રકારનો, અને ભય લાગે, એ હજી વાસ્તવિક ભય છે. પણ મનુષ્ય જાતિ મોટે ભાગે સાયકોલોજીકલ, ભ્રાંતિજન્ય માનસિક ભયથી પીડાય છે. અને ભયને કારણે સુરક્ષા ક્યાંથી મળે, કઈ રીતે થાય, ઊભી થાય, એમાંથી એને એક કન્સેપ્ટ નિર્માણ કર્યો, એક ધારણા નિર્માણ કરી, અને એ ધારણાને ભગવાન કહી. ભગવાન જેવું કંઈ છે નહીં. દિવ્યતા છે, ભગવત્તા છે, પણ મનુષ્યની ભયને કારણે, સુરક્ષાને કારણે બહુ ઓછા મનુષ્ય છે કે જેની અંદર એક ભાવ હોય અને ભાવની અંદરથી કોઈ પણ મૂર્ત પદાર્થને એ ભગવાન એ નમસ્કાર કરે. પથ્થરની અંદર ભાવ જાગે તો ત્યાં નમસ્કાર કરે. નદીની અંદર ભાવ જાગે તો નદીની અંદર માતા દેખાય, દેવી દેખાય. પહાડની અંદર ભાવ જાગે ત્યાં નમસ્કાર કરે. ગમે ત્યાં એક ભાવ છે. પણ મોટે ભાગે ભાવ હોય તો ભક્તિ જન્મે. ભય હોય તો ભક્તિ જન્મતી નથી. ભય હોય ત્યાં કામના હોય, માગણી હોય, તરફડતો હોય, ચિંતા હોય, અનેક પ્રકારની નેગેટિવિટી હોય. ભગવાન તરીકે મને જાહેર કર્યો
અને વિવેક દ્રષ્ટિ તો ઉઘડી ગયેલી અને દેખાવા માંડ્યું કે આની અંદર 99% છે એ બધા સુરક્ષા માગે છે, જાગવું નથી. ઓશો કે ભાગો મત જાગો. જ્યારથી વિવેક જાગ્યો ત્યારથી આજ સુધી પણ એક જ વાત થાય છે કે જાગો. પણ સાયકોલોજી છે, અતિશય ઊંડી છે, અતિશય. જાગવું નથી, જોવું નથી, ભાગે છે. અને અનેક પ્રકારની કામનાઓ છે જીવને, અને બધાની કામનાની પૂર્તિને માટે એને કોઈને કોઈ આધાર જોઈએ. એ આધાર કોઈ બાબા આગળથી લે, કોઈ ભગવાન આગળથી લે, કોઈ મહાત્મા આગળથી લે, કોઈને કોઈ આગળથી. અને દરેકના ભીતરમાં એ સત્તા છુપાયેલી પડી છે. ક્યાંય કોઈનો આધાર લેવાની જરૂર નથી. માર્ગદર્શન જરૂરી છે. આદિવાસી જીવ છે, આધાર લે એ વાત સમજાય. હજી અજ્ઞાન હતો, અબોધ હતો. 20મી સદી 21મી સદી આવી ગઈ. તથાગત બુદ્ધે જાહેર કર્યું હતું કે હવે કોઈ ગુરુ પરંપરા નહીં રહી. હવે અવતાર થશે તો મૈત્રેયના રૂપમાં અવતાર થશે, મિત્રતાના રૂપમાં. પણ મનુષ્ય જાતિ છે, ધીરે 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 આગળ વધે છે. નાનકડું છોકરું છે, એને કહે કે પગભર ઊભો થઈ જા, પણ છોકરું પગભર ઊભો ક્યાંથી થાય? પણ છોકરું છે એક બાજુ સુરક્ષા ગોતે છે ને બીજી બાજુ વિવેકનો અભાવ છે. એટલે થાય છે એવું કે જેને સુરક્ષા અને આધાર જોઈએ છીએ એ જાગવાને બદલે નકલી આધાર પકડી લે. કોઈનો આધાર આપે તો બીજા કોઈનો આધાર. અને અહંકાર છે એના સૂક્ષ્મ ખેલો છે એ પકડમાં ન આવે. પછી તો બધાય ભટકાઈ જાય. અંધે અંધા ઠેલિયા ઓછો કે. ઓગણીસો 1 નવેમ્બર વારંવાર યાદ કરીએ, કારણ કે અર્થક્વેક પછી આફ્ટર ઇફેક્ટ કઈ કઈ થઈ ભગવાન તરીકે જાહેર કરતી હતા. એના શું પરિણામ આવે સંસારી માણસોને તો ખ્યાલ જ ન હોય. એને તો પોતાની સુરક્ષા ગોતે. ડૂબતો માણસ તણખલું ચાલે, પણ તણખલાને તરતા આવડે જ કે કેમ? માંડ એક તો હું તરતો તો ભવસાગરમાં, ત્યાં તો કેટલાય બધા વર્ગી પડ્યા. સમસ્યા સફરિંગ શરૂ થઈ ગઈ. એક શિબિર થઈ. શિબિરનું નામ હતું અહંકાર ભંજક શિબિર. એને એક પ્રસંગ યાદ આવ્યો. અનંત સ્વામી એને કંડક કરવાની રહી. એ વખતે ભગવાન બ્રહ્મ વેદાંતનું સાનિધ્ય અને અહંકાર ભંજક શિબિરનો એક રિવાજ હતો કે જે સ્થાન ઉપર ઓશોની છબી હતી એ છબી પણ રહસ્યમય રીતે આવેલી. પછી તો કોઈ વાર સ્મૃતિમાં આવશે ત્યારે. અને છબીના માધ્યમ દ્વારા આ સ્થિતિ પણ પ્રાપ્ત થઈ. છબીનો આધાર લેવાતો હતો, પણ અંદર એક ભાવદશા હતી, મેગ્નેટિક સેન્ટર હતું, જાગવાની પ્યાસ હતી. તો છબીના આધારે ઓશો અત્યારે કહેવાય, એ વખતે ભગવાન શ્રી રજનીશ, એની યાદ આવી
એની યાદ આવી અને અંદરની ચેતના છે એની સાથે જોઈન્ટ થઈ ગઈ, લાગી ગઈ, જેને આપણે ત્યાં સુરતા કે ગાંઠી ભાષામાં, નૂરતા ને સુરતા. બહારથી ચિત્તની વૃત્તિ છે એ બધી અંતર્મુખ થાય એને નૂરતા કહે, અને એની સાથે કનેક્શન થાય એને સુરતા કહે, ગામઠી ભાષા. પતંજલિમાં વૈરાગ્ય અને અભ્યાસ પણ એ થોડોક જુદો વિષય છે. સુરતા લાગી ગઈ, બીજું બધું તૈયાર હતું. જેટલા પ્રમાણમાં રિસેપ્ટિવિટી હતી એટલા પ્રમાણમાં એ ઘટના બની ગઈ. એટલે અંદર એક દીવો પેટી ગયો, પણ એ દીવો પેટ્યો થિંકિંગ સેન્ટરમાં, બુદ્ધિની અંદર, વિવેક. પણ ઇન્સ્ટિંગ, મૂવિંગ, સેક્સ અને ઇમોશન એ બધામાં પેટવો બાકી હતો. સંસારી જીવને આ બધા નિયમની ખબર ન પડે. અંધારામાં ચાલ્યા જવું છે એટલે બેટરી આપે, પણ સંસારી જીવને તો એમ જ છે કે બેટરી આપે એટલું જ નહીં, ભેગું કોઈક સાયકલે આપે. સાયકલ આપે એટલું જ નહીં, સાયકલની પછવાડે બેસી જાય, પેડલ ગુરુ માર્યા કરે. અને કાં તો એ મોટર ગાડી મોકલે અને તેડીને ત્યાં મૂકી આવે જ્યાં જાઉં ત્યાં. સમર્પણ એટલે શું બીજું? તમસ, જાતે કંઈ કરવું નથી. અને આવીને કંઈ પગ પકડી લે કે તમારે શરણે આવ્યા છીએ. મેં કહ્યું શરણે આવ્યા છે તો ખાઓ પીઓ મજા કરો. જાગવું હોય તો આપનું આ વિના સ્વર્ગ નથી મળતું. સફરિંગમાંથી પસાર થવું પડે. અને સફરિંગ કરવાની તૈયારી હોય તો મારો સાથ છે પૂરેપૂરો છે. અને સુરક્ષાનો ભય સતાવતો હોય તો મારા આશીષ છે. પણ સંસારી જીવ સમજવું હોય તો સમજે, નહીં તો તમસની અંદર એની કામનામાં, સુરક્ષાના ભયમાં એ જીવતો રહે. અહંકાર ભંજક શિબિર થઈ. છબી ધીરે ધીરે કીર્તન કરતા કરતા કલ્યાણ તીર્થની જગા છે. આ જગાનું નામ દેવ તીર્થ. એની પહેલાં જે જગા હતી, કલ્યાણ શબ્દ સ્વામી અનંતનો હતો. કલ્યાણ તીર્થ નામ આપેલું. છબી છે, એક લાકડાની ફ્રેમ બનાવેલી અને એની અંદર છબી પધરાવવાની હતી. કીર્તન થયા અને લાકડાની ફ્રેમની અંદર છબી ગોઠવવા જાય. ભાવના આવેશ તો પૂરેપૂરો હતો. ફ્રેમ એ જરા સરખી હતી, પણ એક સેજ ઠેસી હતી, એ સેજ નીચી હતી. ઠેસી સેજ ઊંચી કરે, પણ આવેશની અંદર ઠેસી દેખાય નહીં. અને છબી ફિટ કરવા જાય. એકાદ બે વાર મહેનત કરી અને ન ફિટ થઈ એટલે નીચે પડ્યો તો પથ્થરો. એટલે છબીની ફ્રેમ ઉપર પથ્થરો ઠોકવા માંડ્યા. ફ્રેમ ઉપર પથ્થરો ઠોકાણો. ત્યાં પથ્થરાનું આવેશ હતું એટલે જોર જરા વધારે લાગ્યું એટલે કાચ છે તૂટી ગયો. અને પછી તો કાચ ઉપર સમસ્યા ઊભી થઈ ગઈ કે સ્વામીએ હાથમાં કાચનો કટકો લઈ લીધો. અને આવેશ હવે ક્યાં શું થાય. પણ ગમે એ કારણે અસ્તિત્વએ બચાવી લીધી. અહંકાર ભંજક શિબિર હતી અને અમારી સાથે વાતચીત થઈ હતી કે આ વખતે એક એક સંન્યાસીના અહંકારને ભાંગવા છે. એ દેખાય. થોડી વાતોચીતો થઈ કે સ્વામીજી આપણા ભીતરમાં પડેલો છે એની જો પ્રતીતિ થાય તો વાત સરળ થઈ જાય. તો કે ફિલોસોફીની વાત જવા દઈએ ભલે,
અને શરૂઆત તો થઈ ગઈ. એ શિબિર હતી ત્યારે શરદ પૂર્ણિમા હતી. રામદુલારે બાપુ હાજર હતા. જ્યારથી માધવપુરની અંદર શિબિર થવા માંડી અને આ બાજુ ભગવાન તરીકે જાહેર થઈ ગયા, એ પછી બાપુ ગમે ત્યાં હોય, ગમે ત્યાંથી શિબિરની અંદર, શિબિરની પહેલા એ હાજર થઈ જતા. કોઈ અજ્ઞાત રીતે એ સુરક્ષા કરતા, અજ્ઞાત રીતે. ક્યાં ક્યાં શું શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, એની પહેલા શિબિરની અંદર સંન્યાસીઓ આવતા. ઓશોનો સંન્યાસ લે તો જાણે અજાણે ભાવથી સંન્યાસ લીધો હોય તો ખાસ વાંધો નથી આવતો, પણ વિદ્રોહથી સંન્યાસ લીધો હોય, નકલથી સંન્યાસ લીધો હોય તો એની અંદર એક રિએક્શન આવે છે, પ્રતિક્રિયા. અને રિએક્શન એ આવે છે કે સામાન્ય સંસારી જીવ કરતાં હું કંઈક વિશેષ છું, અમે કંઈક વિશેષ છીએ. શિબિરો થતી એક રીતે વિશેષતા છે સંન્યાસીઓ, કારણ કે સંસારના જીવ છે, ચિત્તવૃત્તિ વિષય ભોગની અંદર ખેંચાઈ જાય, એના કરતાં આ બાજુ વળે તો જેવી રીતે છોકરા બાલ મંદિરમાં આવે તો એને કંઈ ને કંઈ પ્રલોભન આપે, પ્રલોભન આપે એટલે પીપર બિસ્કિટ આપે, થોડાક રમકડાને આપે કે જેથી કરીને ભણવામાં એની રુચિ થાય. પણ કેટલાક બાળકો એવા હોય કે પીપર બિસ્કિટ માટે જ આવે, ભણવાની રુચિ જ ન થાય. અને આ તો પ્રકૃતિનો ખેલ છે. સંન્યાસીઓની અંદર પણ આવું થયું. આવે એટલે બધાને શરૂઆતની અંદર શિબિરો હતી, એની અંદર જાનૈયા આવ્યા હોય ને એવી જાતની ટ્રીટમેન્ટ દેવાતી. ઉતારાની તો વ્યવસ્થા સાધારણ હતી એ વખતે તો, પણ જ્યાં ઉતારો હોય ત્યાં અરીસા મૂકી દે, દાંતીઓ મૂકી દે, તેલની વાટકી મૂકી દે. અને કેટલાક સંન્યાસી હતા, સ્વામી અનંત, અને અમારે બંને વચ્ચે એક મિકેનિકલ ભેદ બહુ મોટો હતો, મૂવિંગ સેન્ટરનો. મારા ચિત્ત ઉપર ગાંધીજીનો પ્રભાવ, એટલે ક્યાંય વ્યસન નહીં કોઈ પ્રકારનું. સ્વામી અનંત હતા, ઇન્સ્ટિંગ મૂવીની અંદર રંગીલો જીવ હતો, ખાવા પીવાનો શોખીન, પાન બીડીના શોખીન. એટલે જે લોકો પાન બીડીનું ગ્રુપ આવતું સંન્યાસીનું, એને માટે વિશેષ વ્યવસ્થા. એટલે ગામની અંદર પાનની દુકાન હતી, ત્યાં દુકાન જ્યાં પેલા હું ધંધો કરતો એની સામે જ હતી. એને કીધેલું કે જે લોકો પાન લેવા આવે કોઈ આગળથી બિલ લેવાનું નથી, પાછળથી બિલ મોકલી દેજો. આવેશ હતો ભાવનો. અને સંન્યાસીઓ આંગણે ક્યાંથી? ખાવા પીવાની અંદર તો રોજ મિષ્ટાન હોય. શિબિર બધી પૂરી થઈ અને બધા સંન્યાસીઓ નાચગાન કીર્તન કરતા કરતા બધા સૌને ઘર ભેગા થયા. ધીરે ધીરે સંસારના માણસો તો પ્રેક્ટિકલ છે, એને તો ધ્યાનની સાથે કોઈ સંબંધ નથી, એને ભાવદશા સાથે બહુ સંબંધ નથી, લાગણીઓના આવેગો સાથે કોઈ સંબંધ નથી. એને તો સંબંધ છે સીધો સીધો બિલ
એક પછી એક આવવા માંડ્યા. આર્થિક પરિસ્થિતિ સાધારણ, અને બિલ આવે ક્યાંકથી લોન લેવું પડે, ક્યાંકથી વ્યાજે લેવું પડે. આવે વખતે બાપુ આવી ગયા અને કીધું, શરદ પૂર્ણિમાની શિબિર હતી. સંન્યાસીઓ ની ફરજ છે જવાબદારી ઉપાડવાની, મોરસો કરવા નહીં. મોટે ભાગે લક્ષ્ય ચૂકાઈ ગયું, ભૂલાઈ ગયું. જાગવાને બદલે શિબિરમાં જવાથી મોજ આવશે, આનંદ આવશે બધા. એટલે લક્ષ્ય મોજનું અને સુખનું થયું. ખાવા પીવાનું, હરવા ફરવાનું, કીર્તન કરવા, નાચવા ગાવાનું અને ઘર ભેગા થવાનું. અને જેટલું મનોરંજન વધારે થાય એટલી શિબિર સફળ થઈ. અને અંદર આ દેખાય કે આ કંઈક ખોટે રસ્તે જઈ રહ્યું છે. પણ હજી કહેવાની હિંમત પણ નથી. ભાવાવેશનો પ્રવાહ અને આવેગ એટલો બધો હતો કે એની સામે જાતને જાળવી રાખવી એ પણ ઘણું બધું હતું. એની અંદર તણાઈ ન જવાય, આવેશની અંદર. એટલે એ વખતે મારા ભીતરની અંદર એક જાતને સાચવી રાખવાનો. કોઈ આવીને પ્રશ્ન પૂછે તો કહું કે આ રસ્તો છે બરાબર નથી, મને બરાબર નથી દેખાતો. અને અહંકાર ભંજક શિબિર પછી તો બાપુએ શરદ પૂર્ણિમાનો ઉત્સવ હતો. બાપુને પૂછ્યું કે બાપુ આપનો જન્મદિવસ કયો? કારણ કે શિબિર છે એ લગભગ ઉજવાતી 21મી માર્ચ સંબોધિ દિવસ, 11 ડિસેમ્બર 2 અને ગુરુ પૂર્ણિમા. આ બહુ લાંબો ગાળો થાય એટલે કોઈને કોઈ નિમિત્ત હોય તો શિબિર ઉજવીએ. બાપુએ કીધું કે શરદ પૂર્ણિમા. હવે શરદ પૂર્ણિમા એનો જન્મદિવસ હોય કે સાવન આયે કે ના આયે, जिया जब झूमे सावन है. ઠીક શરદ પૂર્ણિમા. પૂછ્યું એકાદ વાર કે ખરેખર, કારણ કે શરદ પૂર્ણિમાને અમારા કુટુંબીજનોમાં જન્મ થયેલા એટલે શરદ પૂર્ણિમા જન્મ થાય, થઈ પણ શકે. એક પ્રસંગ યાદ આવે છે. શરદ પૂર્ણિમાના જન્મદિવસ એટલે બાપુના ભક્તો અને ઓશોના સંન્યાસીઓ આશ્રમની અંદર બધાનું ભોજન પહેલા પેલી પંગત સંન્યાસીઓને જમાડવાની, એટલે શિબિર હતી અને બધાને જમાડવા. સંન્યાસીઓને કંઈક એવો ખ્યાલ હતો કે આપણે ખાઈને હાથ ખંખેરીને ઊભા થઈ જવાનો. બાપુએ બધાને બેસાડ્યા, અમુકને પીરેસામાં લગાડી દીધા અને ભાણા જે બધા પાતર અને વાટકા ને બધું, અને બધાને કામે લગાડી દીધા. જમી લે એટલે સૌએ પોતપોતાની પાતર છે એ ખાતરનો ખાડો છે ત્યાં નાખી દેવી અને વાટકા માંજીને મૂકી દેવાના.
થોડુંક બધાને આકરું લાગ્યું, કેટલાક વિરુદ્ધ થઈ ગયા કે આ બાપુ આવીને બધું મજા બગાડી નાખી. બે વર્ગ પડી ગયા અને સંઘર્ષ તો ચાલ્યા જ કરે જીવનની અંદર. જ્યારે કોઈ નવી જાગૃત ચેતના આવે ત્યારે જે કન્ડિશન માઇન્ડ છે એના ભીતરની અંદર એ સળવળાટ શરૂ થઈ જ જાય. સંન્યાસીઓ ત્યાં હતા, ત્યાં બાપુના ભક્ત હતા, જરાક બે પૈસે સુખી હતા. તો એને કોઈ સંન્યાસીને કીધું કે જરા આ વસ્તુ અહીંથી અહીં મૂકી દે. બાપુએ એને કીધું કે તમે ઊભા થાઓ. સંસારી માણસોએ સંન્યાસીને હુકમ ચીંધવાનો અધિકાર જ નથી. એને આદર કરતા શીખવો, હુકમ કરતા નહીં. ઓલા ઉદ્યોગપતિ હતા, મોટા હતા, એને અત્યાર સુધી હુકમ જ કર્યા હતા. આઘાત લાગી ગયો પણ બાપુ પાસે કંઈ બોલી ન શકે. સંસારી માણસોએ કેવો વ્યવહાર કરવો અને સંન્યાસીઓ કેવો વ્યવહાર કરવો એ તદ્દન જુદો વિવેક છે. દીદી છે, મહાન ચેતના છે, વિભૂતિ છે. આવ્યા આશ્રમમાં અને એક નાના ભાઈ તરીકે એક વ્યવહાર કરે સંસારી દ્રષ્ટિએ. હીરાભાઈને નાનો ભાઈ કે સ્વામી બ્રહ્મવેદાંત હોય ત્યારે એને પ્રણામ કરે. એક વ્યવહાર છે. ભગવું લુગડું પહેર્યું તો એની પછાડે એક વિવેક છે, એક આદર છે, એક ભાવ છે. ત્યારે ભગવું ધારણ થાય છે. અંદર એક સંકલ્પ થાય છે કે હવે મારે પરમાત્માને રસ્તે જવું છે. અને પરમાત્માને રસ્તે જવું, જીવ છે એને ખાવાનું મન થાય, જીવ છે એને સેક્સની ઈચ્છા થાય, જીવ છે શરીર છે એને નાની મોટી બધી સુખ સુવિધા જોઈએ. પણ સંન્યાસી હોય, સંન્યાસ લીધો હોય તો એ વખતે એના ભીતરની અંદર ડંખ થવો જોઈએ. ગુરજેફ એને રિમોર્સ ઓફ કોન્શિયન્સ કહે. સંસારી જીવને કોઈ વાંધો નથી કારણ કે એને કોઈ લક્ષ્ય જ નથી. પણ જેને લક્ષ્ય રાખ્યું છે એને ડંખ ન થાય તો એની યાત્રા ત્યાં અટકી ગઈ. એક માણસ ધંધે વળગી જાય છે અને ક્યારેક કોઈ કારણસર મોડો ઉઠે છે કે ક્યાંક એનાથી ચ્યુત થઈ જાય છે તો એને એક મનમાં ડંખ રહે. જવાબદારી ઉપાડી છે અને જવાબદારીની અંદર ક્યારેક ભૂલ થઈ જાય, જીવ છે ભૂલ થઈ જાય. પણ ભૂલ થઈ જાય ત્યારે ઈગો છે એ જસ્ટિફાઈ કરે. ભૂલ થઈ જાય છે તો અહંકાર એમ કહેશે કે ભૂલ છે જીવથી તો થઈ જાય, અને જસ્ટિફાઈ કરે તો એની યાત્રા અટકી ગઈ. ભૂલ થઈ જાય છે પણ અંદર રિમોર્સ થાય. જે ભક્તો થઈ ગયા છે એ બધાની અંદર એક રિમોર્સની પીડા હોય, એક પરિતાપ હોય. હે પરમાત્મા, હું તને ભૂલી ગયો. જ્યારે એની યાદ આવે અને તરત જ એને થાય કે આટલો વખત હું ભૂલી ગયો, એનો એને ડંખ થાય તો એની યાત્રા છે ચાલ્યા કરે. તો ધીરે 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 એક અનુભવ થશે કે આપણે એક ડગલું ચાલીએ છીએ તો 10 ડગલા આવે છે.
પણ આડું આવે છે જસ્ટિફિકેશન, આડું આવે છે અહમ. અહમના અનેક રૂપો છે, એમાં એક રૂપ છે જસ્ટિફિકેશનનું. અને જસ્ટિફાઈ કરે પછી તો પરમાત્મા કંઈ કરી નથી શકતો. આડો અવિદ્યાનો અહંકારનો પડદો આવી ગયો. અનંત સ્વામીની સાથે વાત થઈ કે તમને ખબર ન પડે. એટલે વાત કરું કે મને ખબર ન પડે તો ભગવાન બનાવ્યો શું કરવા? આ બે વાત નથી પકડાતી. અને એ પછી તો મોલશ્રી યાત્રા સંઘની અંદર 75ની સાલ પૂરી થઈ અને એને વાત થઈ ગયેલી કે હવે આપણે છૂટા પડી જઈએ. ત્યારે એક વાત થયેલી કે મારી ઈચ્છા હતી કે ભગવાનશ્રીએ જ્યાં જ્યાં શિબિર કરી છે ત્યાં ત્યાં તમને લઈ જવા અને એટલો સાથ અને સહકાર આપો. મેં કહું ભલે. 1976ની સાલ અને આબુની અંદર શિબિર થઈ. આબુ ભગવાનશ્રી એ ઘણી શિબિર કરેલી અને આબુ ભૂમિ પ્રત્યે ઘણો બધો અનુગ્રહનો ભાવ, સંન્યાસ દીક્ષા પણ ત્યાં થયેલી. આબુના સંસ્મરણો ઘણા બધા મીઠા છે. જુદા જુદા મિત્રોની સાથે જુદા જુદા અનુભવમાંથી પસાર થયા. જ્યાં સુધી આબુ ન પહોંચ્યા ત્યાં સુધી તો બધી વ્યવસ્થા પ્રકૃતિ તરફથી થઈ, ખાવાનું પીવાનું બધું. આર્થિક સમસ્યા ન નડી. પણ આબુ ગયા ત્યારે કસોટી ઊભી થઈ ગઈ. આર્થિક વ્યવસ્થા બધી કટોકટીમાં આવી ગઈ. જમવાની અંદર મિષ્ટાન ને આ ને તેને બધું ચાલ્યું ગયું. ખીચડી ને શાક અને કાં પરોઠા. હજી સાધારણ યાદ છે કે ડુંગળી અને મરચાંનું કંઈક શાક બનાવેલું. શરીરને અનુકૂળ ના આવે પણ બીજું કંઈ હતું જ નહીં ખાવાનું. સ્વામી અનંત પાસે બેઠા હતા. એવું પરોઠા ને છાશ લઈ ચાલશે. મને કે એમ ન ચાલે ભગવાન, જે આવ્યું છે એ સ્વીકારવું પડે. મેં કોઈ વાત સાચી છે તમારી, પણ શરીરને સ્વીકારવું મુશ્કેલ પડે છે. હું તો સ્વીકારી લઉં. પીરસવાવાળો હતો એને કે મૂકી દે, ભગવાનને પીરસી દે. હવે મારા ભીતરમાં સંઘર્ષ થયો. એક બાજુ સ્વીકાર, એક બાજુ શરીર અસ્વીકારે, ત્રીજી બાજુ કન્ડિશનિંગ કે થાળીમાં જે કંઈ હોય એને હેઠું ન મૂકવું. અંદરની સહજતા બધી ચાલી ગઈ. સફરિંગ શરૂ થયું. હેઠું ન મૂકવું એટલે ખાઈ ગયા. પછી જે સફરિંગ શરીરને થવું છે એ સફરિંગ થાય. એમાંથી ઘણું જાણવાનું અને જાગવાનું મળે કે સિદ્ધાંતો ક્યાં ને કેટલા રાખવા અને ક્યારે સિદ્ધાંતોની સાથે બાંધછોડ કરવી. બાંધછોડ એટલે વિવેક.
ત્યાંની શિબિર પ્રેમયોગ શિબિર હતી. બધાએ કીર્તન કર્યા, આ કર્યા, તે કર્યા, બધું શિબિરની પૂર્ણાહુતિ થઈ. અને ગમે એમ છેલ્લે દિવસે કંઈક હિંમત આવી ક્યાંકથી અને સ્વામીને કીધું કે પૂર્ણાહુતિ થાય ત્યારે મારે 2 શબ્દ કહેવાના છે. ત્યાં સુધી તમે તમારી રીતે જે કંઈ કરવું હોય. એક બાજુ રૂમની અંદર હું પડ્યો રહેતો, કંઈ ને કંઈ વાંચતો હતો, ચિંતન ચાલતું હતું. જાહેરે થઈ ગયું. છેલ્લે દિવસે બધા ભેગા થયા પૂર્ણાહુતિને દિવસે. પછી બધાને પ્રણામ કર્યા અને પછી થોડા શબ્દો સ્મૃતિમાં યાદ આવે છે. કીધું મેં કહું અત્યાર સુધી સ્વામી અનંતને અને અમારે એકબીજાની મિત્રાચારી હતી અને એકબીજાએ કોન્ટ્રાક્ટ કરેલો કે મારે ભગવાન થવું ને એને શિબિર કંડક્ટ કરવી. આજે કોન્ટ્રાક્ટની તારીખ પૂરી થાય છે, એટલે આજે અમારો આ ખેલ અને ડ્રામા છે એ નાટક હવે પૂરો થયો. હવે ભગવાનનો પાઠ જે ભજવવાનો હતો એ હવે અહીં પૂરો થાય છે. તમે સંન્યાસી છો ઓશોના અને હું ઓશોનો સંન્યાસી છું. આપણે બધા સહયાત્રી છીએ. થોડીક વિવેક શક્તિ જાગી છે વિશેષ રૂપે. તમારે એનો લાભ લેવો હોય તો મારા તરફથી પૂરો સહયોગ છે, મિત્ર ભાવે. અને નહીં તો આજથી તમે તમારી યાત્રા પર અને હું મારી યાત્રા પર, એટલે આપણે બધા છૂટા પડીએ છીએ. કોઈ પણ જાતના આગ્રહ વિના, કોઈ પણ જાતની ગ્રંથિ વિના સહજતાથી જે નાટક ભજવવાનો હતો એ અહીં પૂરો થાય છે. એટલે હવે તમે તમારે રસ્તે જાજો, હું મારે રસ્તે જઈશ. કારણ કે ત્યાંથી મારે કંઈક દિલ્હી જવાનું એક આયોજન થયેલું. ઘણા બધાને થોડો આઘાત લાગ્યો, ઘણાને આશ્ચર્ય લાગ્યું, પણ છેલ્લી હકીકત આ હતી. પણ હ્યુમન સાયકોલોજી છે એ તો એની રીતે કામ કરે. ઘણાએ કીધું કે આ જે સરળતા છે ને ભગવાન પોતાની જાતને છુપાવવા માંગે છે. કારણ કે જો ભગવાન તરીકે જાહેર કરે તો માણસોનું લોહી પી જાય. કેટલાક એ રીતે મન મનાવ્યું, કેટલાકે બીજી રીતે મન મનાવ્યું. અને એ નાટક છે એ હજી સુધી ચાલુ રહ્યું. જાગવાનું ચૂકાઈ ગયું. આબુ શિબિર પછી 76ની સાલની અંદર અનેક પ્રકારની ઘટનાઓ બન્યા કરી. એમાં એક ઘટના બની મનાલી શિબિર. ઓશો મનાલીમાં પણ ગયેલા અને ત્યાં જવાનું છે. મનાલી શિબિરમાં એક સંત હતા, એનું નામ બરફાની બાપુ. એની પાસે સત્સંગ કરવા બેસીએ તો ઘણી બધી અદ્ભુત વાતો એમાંથી પ્રગટ થઈ. માધવપુર પણ થોડો સમય આવી ગયેલા. એની ઘણી બધી વાતોનો લાભે લીધેલો.
પણ મારા ભીતરમાં જે સમસ્યા ઊભી હતી આ એક જ ઊભી હતી. બાપુ અહીં બરફાની બાપુ આવેલા. એક દિવસ રાતના 12 વાગે એક સંન્યાસી મિત્રે બાણું ખખડાયું. મેં કહું 12 વાગે? મને કંઈ સગવડ થશે? મેં કહું સગવડ કહેવાની, ખાવાની પીવાની કંઈ કે પીવાની સગવડ? ત્યારે થોડો ખ્યાલ હતો ગામઠી રીતે કે પીવાની સગવડ એટલે શું. મેં કહું તમને ખ્યાલ છે અને બીજું બધું ત્યારે ગેરકાયદેસર છે આવું બધું. મને કે તો ઠીક, પણ કે બાપુને જોઈએ છે એટલે થોડો આંચકો લઈ ગયો. પછી તો ખ્યાલ આવ્યો કે બાપુ જરાક લે પછી ખીલે, એ પેલા એને ખીલે નહીં. ઉત્તર મનાલી બાજુના હતા, કુલુ મનાલીના, અને ત્યાં બધું સ્વાભાવિક હોય. પણ મારા ભીતરની અંદર તો એક જ વસ્તુ છે કે નશો કરીને કોઈ પણ વસ્તુ ઉપલબ્ધ થાય એના પ્રત્યે મારી ઉપેક્ષા વૃત્તિ. નશો છૂટે, પણ નશો છૂટે એ મોરાલિટીના સેન્સમાં નહીં, નૈતિકતાના હિસાબે નહીં. આમે શરીર છૂટી જવાનું છે, ભેગો નશો છૂટી જવાનો. લક્ષ્ય છે કેવળ માત્ર જાગૃતિ. મનાલી શિબિરમાં ગયા, 2 ગ્રુપ થઈ ગયા. એક સ્વામી અનંતનું ગ્રુપ, એક બરફાની બાપુનું ગ્રુપ. છતાં ત્યાં એક બાજુ રહેતો, અમુક જણને પ્રશ્ન થાય તો કંઈક પૂછે. મારો આદર અને માન ખૂબ જાળવે. પણ હવે બધાને થોડો ખ્યાલ આવી ગયો કે ભગવાન શબ્દનો છે એ પબ્લિસિટી માટે બહુ ઓછો ઉપયોગ કરતા, છતાં ક્યારેક ક્યારેક કેટલાકને થઈ જતો. મનાલીની પાસે કોઈ ગામ છે, નામ તો ભૂલાઈ ગયું. ત્યાં મહર્ષિ રોરિકના ડ્રોઈંગ્સ, ચિત્રો 12-15 કિલોમીટર દૂર છે કોઈ ગામ. ચિત્રકળાનો શોખ, અને રોરિકનું નામ પણ સાંભળેલું, રશિયન. એ હિમાલય બાજુ આવ્યા અને હિમાલયના સૌંદર્યથી એ એટલા અભિભૂત થઈ ગયા કે ત્યાં જ રોકાઈ ગયા. અને પછી હિમાલયને પોતે પીતા ગયા અને કાગળને રંગ ઉપર એને ઉતારતા ગયા. ચિત્રો છે, બહુ અદ્ભુત છે. પણ ત્યાં કોઈ ગામમાં સચવાયેલા પડ્યા છે, કોઈ ફાર્મ હાઉસ છે ત્યાં. એનો દીકરો અને દીકરાની પત્ની એ મોટી ફિલ્મ અભિનેત્રી હતી, દેવિકા રાણી. બેંગ્લોરમાં એનું મોટી પ્રોપર્ટી. એની પરવાનગી મળી ગઈ એટલે પિક્ચર જોવા ગયા. રસ્તાની અંદર ચાલ્યા આવતા હતા. કોઈ રોડનું કામ ચાલતું હતું, કોઈ રોડ ઇન્સ્પેક્ટર હતો, રોડને બધું. 2-4 મિત્રો મને કે જરાક આગળ પાછળ કરો કે આમ ધૂળ ઉડે છે અને અમારા ભગવાન આવે છે. રોડ ઇન્સ્પેક્ટર સામું જોયું, થોડો દૂર હતો, હું એની સામે જોયું કે આ બધામાં ભગવાન ક્યાં નથી કે મને બતાવશો.
અને રોડ ઇન્સ્પેક્ટરનો શબ્દ મારા કાનમાં પડ્યા. અને એ વખતે થોડો ઘણો જે નશો હતો એ ઉડી ગયો કે આ બધા કરે છે એ બધું ભગવાન જ કરે છે અને ભગવાન જ કામ કરે છે, પણ ખ્યાલ રાખશું ધૂળ નહીં ઉડે, હિન્દીમાં જે કીધું. પણ હજી એ રોડ ઇન્સ્પેક્ટરની આંખ એની અંદર એ વખતે કે એની સ્થિતિ હોય, ભારતની અંદર ઠેક ઠેકાણે ભગવત્તા જોવા મળશે, દ્રષ્ટિ અંદર ઉઘડી હોય તો. ત્યાંથી તે મનાલી સુધી ચૂપચાપ યાત્રા થઈ, એક શબ્દ બોલવાની ન થઈ, એક સ્થિતિ બની ગઈ કે ક્યાં ક્યાંથી કઈ કઈ રીતે સહાય મળે છે જીવને. થોડો ઘણો હતો અહમે હતો કે ભગવાન છે એટલે કંઈક બધી સુખ સુવિધા કરી દેવી જોઈએ. જ્યારે જ્યારે એવો થોડોક અહમ આવે છે ત્યારે એ સત્તા છે સાચવી લે છે. અહંકારને ભાંગવાનો નથી, જાગીને જોવાનો છે. અને અંદરની જો પ્યાસ હોય છે તો અસ્તિત્વ છે ધીરે ધીરે ધીરે, જેવો અહંકાર સોલિડ હોય તો એને ભાંગીને ચૂરો કરી નાખે, લિક્વિડ હોય તો ઓગાળી નાખે, ભક્તિભાવની અંદર ઓગાળી નાખે છે. હઠયોગી એને ચૂરો કરી નાખે છે અને જ્ઞાન માર્ગીની અંદર એવોપરેશન કરી દે છે. એટલું બધું જ્ઞાન દેખાડી દે, એટલું બધું રહસ્ય બતાવે કે અહંકારને ક્યાંય ઊભવાની જગા જ ન મળે કે આમાં શું કરવું, શું જાણવું, કંઈ ખબર જ નથી પડતી. અહંકાર કેનો રાખવો? પણ અંદર પ્યાસ જોઈએ. તો અહંકાર છે એ જળ પ્રકૃતિની અષ્ટધા પ્રકૃતિ, આખરી પ્રકૃતિ છે. એની સાથે કંઈ કરવાનું નથી. જળ પ્રકૃતિની સામે કોન્શિયસ ચેતના પુરુષની સત્તા, એને દ્રષ્ટા કહે. જોવા જાશું તો અહંકાર ક્યાંય નહીં દેખાય, માત્ર દ્રષ્ટા હશે, છતાં અતિશય સૂક્ષ્મ છે. મનાલી શિબિર ત્યાં હતી અને ત્યાંથી આટલે સુધી આવ્યા એટલે ઈચ્છા થઈ કે રોહતાંગ પાસ, ત્યાંથી 50 કિલોમીટર આસપાસની બધી જગા જોઈએ. ખાસ કોઈ વિશેષ કોઈ લક્ષ્ય તો હતું નહીં. ઓશો જ્યાં જ્યાં શિબિર કરી હતી ત્યાંના દર્શન કરવાના જ હતા, ત્યાંનું સાનિધ્ય. એટલે આસપાસનો પ્રદેશ છે જોવાની અંદર ગયા અને રોહતાંગ પાસ પહોંચ્યા. બસ બધું એ યાદ આવશે તો કાલે બધી વાતો કરશે.